દર્શક મિત્રો 12 રાશિ ઉપર એની કેવી અસર પડશે, સૂર્ય મહારાજની 12 રાશિ ઉપર કેવી અસર પડશે, કઈ રાશિના જાતકોએ કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. મેષ રાશિ કે જેના અક્ષર ચાલઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે ધન સંબંધિત વધારો થતો જણાય. સમસ્યા હોય ત્યાં માર્ગદર્શન મળી રહે અને એ માર્ગદર્શન દ્વારા સમસ્યાનું નિરાકરણ મળી શકે. આજના દિવસની અંદર માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી જરૂરી છે અને તમારી પરિસ્થિતિમાંથી તમને માર્ગ મળતો જણાશે. મેષ રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના કરો. મનોજવમ વારતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. હનુમાનજી મહારાજ ની ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. મેષ રાશિ વાળા જાતકો માટે મિથુન રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન એવું કહેવાય કે ધન લાભ લઈને આવેલું છે, નવી નવી યોજનાઓ લઈને આવેલું છે. આ સમયગાળામાં તમને ભાઈ બહેનનો સહયોગ મળી શકે. નોકરિયાત વર્ગને નોકરીની અંદર લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વિશેષ લાભ મળી શકે એ માટે મેષ રાશિવાળા જાતકોએ કયો ઉપાય કરવો? તો કે ભાઈ રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ 11 વખત આ મંત્રનો જપ કરજો, વિશેષ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બાબા જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તમારા ઉત્સાહની અંદર, તમારા કોન્ફિડન્સની અંદર વધારો થતો જણાય. ભાઈઓ અને પરિવારના સભ્યોનો સુંદર મજાનો સહકાર મળી શકે અને આજના દિવસમાં અમૂલ્ય વસ્તુ મેળવવાની તમને સંપૂર્ણ તકો પ્રાપ્ત થતી જણાય. મહત્વપૂર્ણ નિર્ણય લેવાના હોય ને તો આજે ન લેતા હો, નહીતર સમસ્યાનું સર્જન થતું જણાશે. વૃષભ રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર કિષ્કિંધા કાંડનો પાઠ કરો, અવશ્ય તમને સારી સફળતા આપશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. વૃષભ રાશિ વાળા જાતકોએ મિથુન રાશિની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ કેવું પરિણામ આપશે? વૃષભ રાશિ વાળા જાતકોએ પોતાના ખર્ચા ઉપર, રોકાણ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. એની સાથે સાથે વાણી ઉપર નિયંત્રણ રાખજો, કારણ કે ક્યારેક બોલાયેલા એવા વર્ડ્સ, એવા શબ્દો તમારા જીવનની અંદર તકલીફો અને સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. આ સમયગાળાની અંદર આર્થિક નિર્ણય તમારે જો લેવાના હોય તો સમજી વિચારીને લેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. વૃષભ રાશિવાળા જાતકોએ દર રવિવારના દિવસે ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ, વિશેષ સફળતા મળશે અને તમારા જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય. સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરી અને બુધની રાશિની અંદર આવી ગયા છે તો સૂર્ય ખાસ કરીને રાજકુમારની રાશિની અંદર આવતાની સાથે 12 રાશિ ઉપર એની કેવી અસર થવાની છે. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય. ધન પદ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય. પરિવારની અંદર સંતાનોને લગતા પ્રશ્નો તમે હળવા બનાવી શકો અને તમારા માતાના આશીર્વાદથી તમને ધન પ્રાપ્તિ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો હનુમાનજીના મંદિરે જઈ આંકડાની માળા અર્પણ કરો, વિશેષ લાભ મળશે. મિથુન રાશિવાળા જાતકોએ ખાસ કરીને સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારી રાશિની અંદર થયું છે, જેના લીધે તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે. આ સમયગાળાની અંદર કાર્યક્ષેત્રની અંદર તમે નોકરી કરો છો, વ્યવસાય કરે છો તો એ જગ્યાએ કામનું ભારણ વધશે, એના લીધે મેન્ટલી તમને દબાવ આવી શકે. આ સમયગાળાની અંદર તમને નેતૃત્વ શક્તિ માટેનો સુંદર મજાનો અવસર મળે અને તમારા નેતૃત્વ પાવર દ્વારા તમે તમારા જીવનમાં કાર્ય લાભ પણ સારો મેળવી શકો. રવિવારના દિવસે તાંબાના વાસણની અંદર સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરી સૂર્યનારાયણ ભગવાનના 12 નામનો જપ કરજો, વિશેષ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસથી આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર સન્માન અને લાભની શક્યતાઓ વધી શકે એમ છે અને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. કારણ વગરનો તણાવ, કારણ વગરનું ટેન્શન, એનાથી તમારે દૂર રહેવું જરૂરી રહેશે. કર્ક રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને જલનું દાન કરો,
દૂધનું દાન કરો, વિશેષ સફળતા રહેશે. કર્ક રાશિવાળા જાતકો માટે મિથુન રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ આવક કરતા જાવકનું પાસું વધી શકે. અનાવશ્યક તમારે ખર્ચનું પ્રમાણ વધવાના સંપૂર્ણ ચાન્સીસ જણાય છે. જોખમીપૂર્ણ નિર્ણયો લેવા હોય તો આ નિર્ણયોમાં ધ્યાન રાખજો, કારણ કે નિર્ણયો જો ખોટા લેવાઈ ગયા તો સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આદિત્ય હૃદય સ્તોત્ર એનો રોજને માટે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, તમને રિઝલ્ટ સારું મળશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન. એ પણ કઈ રાશિમાં? તો કે ભાઈ ગ્રહોના રાજકુમાર એવા બુધની મિથુન રાશિની અંદર. તો દર્શક મિત્રો, 12 રાશિ ઉપર કેવી અસર કરશે આપણે વાત કરવાની છે. 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર જે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પિતા અથવા વડીલનો સુંદર મજાનો સહકાર આજે તમને મળતો જણાય. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્ય બળની અંદર આજે વધારો થાય. પરિવારની અંદર થોડું ઘણું ટેન્શન, થોડી ઘણી ચિંતા આજે રહેતી જણાશે. તમારી વાણી ઉપર આજે તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે. ઉતાવળિયા નિર્ણયો તકલીફ કરાવી શકે. ભગવાન સૂર્યની આરાધના કરો. ઓમ સૂર્યાજ નમઃ, મિત્રાજ નમઃ, આદિત્યાજ નમઃ. આ સૂર્યના 12 નામના વિશેષ જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત કરીએ સિંહ રાશિવાળા જાતકોને મિથુન રાશિની અંદર તમારા જ રાશિયાધિપતિ એટલે કે સૂર્ય મહારાજનું પરિવર્તન કેવી અસર કરશે. સિંહ રાશિવાળા જાતકો માટે મિથુન રાશિની અંદર આવેલા સૂર્ય મહારાજ એના પરિણામના લીધે આવકની અંદર વધારો થતો જણાય. મિત્રો સાથે તમે જેટલો સંપર્ક રાખશો, તમારા જૂના સંબંધોને જેટલા તમે તાજા કરશો, એ સંપર્કો તમને સારો લાભ આપી શકે એમ છે. વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. આવકનું પ્રમાણ સવિશેષ માત્રામાં આ સમયગાળા દરમિયાન તમને જોવા મળતું જણાશે. લાલ કલરના ફળ અથવા લાલ કલરના કપડાનું દાન રવિવારના દિવસે કરજો, વિશેષ તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ 6ઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે. સંતાન પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે. ધન પ્રાપ્તિ માટે આજે ઉત્તમ યોગો જણાઈ રહ્યા છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી સાવધાની રાખજો હો. આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજે હનુમાનજીના મંદિરે જવાનું, દર્શન કરવાના, બહાર બેઠેલા નિર્ધન વ્યક્તિને ભોજનનું દાન કરવાનું, વિશેષ લાભ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનું પરિવર્તન એવું કહેવાય કે તમારી કારકિર્દીની અંદર તમને પ્રગતિના યોગ બનાવડાવશે. આ સમયગાળાની અંદર તમે વ્યવસાય કરતા હશો, નોકરી કરતા હશો તો વિશેષ તમને સારી સફળતા મળી શકે એમ છે. તમારા અધિકારી વર્ગનો તમને સહયોગ મળતો જણાશે અને ક્યાંક ને ક્યાંક લાભની ઉત્તમ પ્રકારની તકો આ સમયગાળાની અંદર તમને પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિવાળા જાતકોએ રવિવારના દિવસે ઘઉંનું દાન કરવું, ગોળનું દાન કરવું, વિશેષ તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યવસાયિક બાબતે આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. આજના દિવસની અંદર કારણ વગરની ચિંતાનો તમને અનુભવ થતો જણાય. જૂના સંબંધી મિત્રોની મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. ધનહાનિની સંભાવનાઓ આજે વધારે છે. તુલા રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર હનુમાનજીના વિશેષ મંત્રના જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. તુલા રાશિવાળા જાતકોએ ભાગ્યમ ફલતિ સર્વત્રમ, મિથુન રાશિની અંદર જે સૂર્ય મહારાજનું પરિભ્રમણ આવ્યું છે તમને ભાગ્યનો સહકાર આપશે. એવું કહી શકાય કે આ સમયગાળા દરમિયાન અભ્યાસ, ક્યાંક ને ક્યાંક સ્ટડીમાં તમને લાભ મળી શકે. વિદેશ સંબંધી કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય અને તમારા જીવનની અંદર તમે કાર્યક્ષેત્રની અંદર આગળ વધી શકો અને અવશ્ય તમે સારો લાભ પણ મેળવી શકો. રોજ સવારના ભોરમાં ગાયત્રી મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. હરીફાઈ વાળા કામકાજની અંદર આજે તમને
વિજય મળતો જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે સાચવવું બહુ જ જરૂરી છે. અટવાયેલા કામ તમારા પરિપૂર્ણ થતા જણાશે અને આજના દિવસની અંદર તમે તમારા વિરોધીઓને પરાસ્ત કરી શકશો. સારો લાભ જોતો હોય તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારે આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે જઈ અને ખાસ કરીએ અને સિંદૂર અને તેલ અર્પણ કરવાનું. વિશેષ સફળતા મળશે. વાત કરીએ વૃશ્ચિક રાશિવાળા જાતકોને સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. અટવાયેલા કામ તમારા અવશ્ય પરિપૂર્ણ થતા જણાશે. વ્યવસાયની અંદર, નોકરીની અંદર તમને નવી નવી તકો મળતી જણાય ને અવશ્ય તમને સારો લાભ પણ મળી શકે. તાંબાની વસ્તુનું દાન રવિવારના દિવસે તમે કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકે. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ ને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આર્થિક યોજનાઓને તમે સફળ બનાવી શકશો. સન્માન અને ધનનો તમને લાભ મળતો જણાય. સંતાન સંબંધિત આજે તમને સારું સુખ મળી શકે. વ્યવસાયની અંદર નવી નવી તકો પણ તમને મળતી જણાશે. વિશેષ લાભ જોતો હોય તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે હનુમાનજીના મંત્રના જપ કરવા તમારા માટે લાભદાયી છે. વાત કરીએ ધન રાશિવાળા જાતકોને સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. ધન રાશિવાળા જાતકોને સૂર્યનો મિથુન રાશિની અંદર પ્રવેશ. દાંપત્ય જીવન અને ભાગીદારીની અંદર તમારે ધીરજ રાખવી જરૂરી છે. દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદોનું સર્જન થઈ શકે. ભાગીદારીની અંદર થોડા ઘણા તકલીફો પણ ઉત્પન્ન થઈ શકે, પરંતુ સાવચેતી રાખશો, ધીરજ રાખશો તો વિશેષ સારી સફળતા મળી શકે. તમારા સંબંધોને સુધારવાના પ્રયત્ન કરજો, અવશ્ય તમને સારો લાભ મળશે. રવિવારના દિવસે લાલ ફૂલથી ભગવાન સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો અને સૂર્યના મંત્રના જપ કરો, વિશેષ સફળતા રહેશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર, રોજગારીની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. મકાન સુખ આજે તમને સારું મળી શકશે અને નવા વાહન લેવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મકર રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનો મિથુન રાશિની અંદર પ્રવેશ તમારા કામકાજના સ્થળે તમારે વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. ખાસ કરીને આરોગ્ય બાબતે તમારે તકેદારી રાખવાની રહેશે. ખાનપાનમાં તકેદારી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. રોજ સવારના પહોરમાં સૂર્ય નમસ્કાર કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ધન વપરાશની ચીજોની અંદર વધારો થતો જણાય. આજના દિવસની અંદર આજીવિકાની અંદર નવી નવી તકો મળે. પરિવારથી સામાન્ય તણાવ, ટેન્શન, ચિંતા રહેતી જણાય. આવક અને જાવકનું પ્રમાણ આજે જળવાઈ રહેશે. કુંભ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે હનુમાન બાહુકનો પાઠ કરવો લાભદાયી છે. કુંભ રાશિવાળા જાતકો માટે ખાસ કરીને ઉતાવળિયા નિર્ણય ન લેવા તમારે બહુ જ જરૂરી છે. પ્રેમ સંબંધો અને સંતાન બાબતે તમને મિશ્ર પરિણામની પ્રાપ્તિ થતી જણાશે. કુંભ રાશિવાળા જાતકોએ ગોળ મિશ્રિત જળ એનો સૂર્ય નારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ તમારી પરિપૂર્ણ થતી જણાય. ચામડી અને પેટને લગતી સાધારણ ફરિયાદ રહેતી જણાશે. પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મીન રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર હમ હનુમતે નમઃ આ મંત્રના જપ કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ સૂર્યના રાશિ પરિવર્તનની. મીન રાશિ ઉપર કેવી અસર. મીન રાશિવાળા જાતકો માટે ઘર પરિવારની જવાબદારી વધી શકે એમ છે. માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. ઘઉં અથવા લાલ મસૂરની દાળનું દાન જો તમે રવિવારના દિવસે કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે.